નમસ્કાર મિત્રો, નવા વર્ષમાં સફળતાના શિખરો સર કરશે મેષ રાશિ, ચમકતા રહેશે સિતારા. મેષ રાશિના લોકોના જીવનમાં વર્ષ 2024માં ઘણા બદલાવ આવશે. આ વર્ષે તમારી ઘણી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે. સમાજમાં તમારું માન સન્માન વધશે. આ સમયગાળા દરમિયાન તમારી નિર્ણય લેવાની ક્ષમતા મજબૂત રહેશે અને તમે દરેક નિર્ણય ખૂબ જ સમજદારીથી લેશો. સંબંધોની વાત કરીએ તો આ સમય તમારા માટે અનુકૂળ જણાય છે. જો કે તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે, પરંતુ તમે તમારા સંબંધોને સાચવવામાં સફળ થશો. તમારા પિતાના સ્વાસ્થ્યને લઈને તમારી ચિંતા વધશે. નાણાકીય કટોકટીથી બચવા માટે તમારે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવું પડશે. આ સિવાય સ્વાસ્થ્ય સંબંધિત નાની નાની સમસ્યાઓને પણ નજરઅંદાજ કરવાની ભૂલ ન કરો. આવો વિગતવાર જાણીએ કે આ નવું વર્ષ તમારા માટે કેવું રહેશે. કરિયર. વર્ષ 2024 મેષ રાશિના લોકો માટે કારકિર્દીની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. આ વર્ષે તમને ઈચ્છિત પરિણામ મળશે. જો કે તમારા માર્ગમાં કેટલાક અવરોધો આવશે, પરંતુ તમે પૂરી હિંમત અને આત્મવિશ્વાસ સાથે દરેક મુશ્કેલીનો સામનો કરશો. વરિષ્ઠ અધિકારીઓના આશીર્વાદ તમારા પર રહેશે અને તમારા બધા કામ સરળતાથી પૂર્ણ થશે. વર્ષના મધ્યમાં કોઈ કામ સંબંધિત સમસ્યા આવી શકે છે. આવી સ્થિતિમાં તમે તમારી નોકરી બદલવાનું પણ વિચારી શકો છો. શક્ય છે કે આ સમયગાળા દરમિયાન તમે તમારો પોતાનો વ્યવસાય શરૂ કરવાની યોજના પણ બનાવી શકો છો. આ વર્ષે તમને કામ માટે વિદેશ જવાની તક પણ મળી શકે છે. વેપાર. જો તમે ભાગીદારીમાં વેપાર કરો છો તો તમારે તમારા જીવનસાથી સાથે સારો તાલમેલ જાળવવાનો પ્રયાસ કરવો પડશે. વિવાદના કારણે વેપારમાં નુકસાન થઈ શકે છે. પુસ્તકો, સ્ટેશનરી, ઇવેન્ટ મેનેજમેન્ટ અથવા શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા લોકો માટે આ વર્ષ ખૂબ જ લાભદાયી રહેશે. તમે તમારી મહેનતથી તમારા વ્યવસાયને વધુ ઊંચાઈ પર લઈ જશો. જો તમે વિદેશમાં તમારો બિઝનેસ વધારવા માંગો છો તો તમને આ વર્ષે સફળતા મળી શકે છે. જો કે તમારે કોઈ પણ ગેરકાયદેસર કામ કરવાથી બચવાની જરૂર છે, અન્યથા તમે મોટી મુશ્કેલીમાં મુકાઈ શકો છો. કૌટુંબિક અને વૈવાહિક રાશિફળ. વર્ષની શરૂઆત તમારા માટે ખૂબ જ ખાસ રહેવાની છે. આ સમય દરમિયાન તમે તમારા ભાઈ બહેનો સાથે સારો સમય પસાર કરશો. તમે તેમની સાથે લાંબા અંતરની મુસાફરી કરી શકો છો. પરિવારના સભ્યો સાથે પરસ્પર પ્રેમ અને સ્નેહ વધશે. તમારા પિતાને કોઈ મોટી સફળતા મળશે જે તમારા પરિવારને ઉલટાવી શકે છે. સપ્ટેમ્બર પછીનો મહિનો થોડો તણાવપૂર્ણ રહેવાનો છે. આ સમય દરમિયાન માતા પિતા સાથેના સંબંધોમાં ખટાશ આવવાની સંભાવના છે. આવી સ્થિતિમાં તમારે ખૂબ જ ધીરજ રાખવાની જરૂર છે. દરેક સાથે તમારો વ્યવહાર નમ્ર રાખો. માતાનું સ્વાસ્થ્ય થોડું નબળું રહેશે. આ સમયે તેમને ચિંતા અને તણાવથી દૂર રહેવાની જરૂર છે. આ રાશિના અપરિણિત લોકો માટે વર્ષની શરૂઆતમાં લગ્નનો સારો પ્રસ્તાવ આવશે. પરિણીત લોકો માટે વર્ષના છેલ્લા 4 મહિના થોડાક મુશ્કેલીભર્યા રહેવાના છે. તમારા જીવનસાથી સાથે નાની નાની બાબતો પર ઝઘડો થશે. આવી સ્થિતિમાં તમારે મામલાને સમજદારીથી સંભાળવો પડશે, નહીંતર તમારા દાંપત્ય જીવનમાં સમસ્યાઓ વધી શકે છે. પ્રેમ રાશિફળ. આ વર્ષ આ રાશિના અવિવાહિત લોકોના જીવનમાં પ્રેમ ખીલશે. એટલે કે તમે તમારા જીવનસાથીને શોધી શકો છો. જો તમે પહેલાથી જ રિલેશનશિપમાં છો તો તમારી વચ્ચે કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે. જો કે બધી સમસ્યાઓ દૂર થઈ જશે અને તમારો સંબંધ વધુ મજબૂત બનશે. તમે તમારા સંબંધોને મેનેજ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરશો. તમે સમજી શકશો કે તમે ખરેખર એકબીજાને પ્રેમ કરો છો. આ વર્ષે તમારા જીવનસાથીને પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં તે તમારા રોમાન્સમાં અવરોધ બની શકે છે. વર્ષનો અંત તમારા માટે સારો રહેશે.
આ સમયગાળા દરમિયાન તમે તમારા સંબંધોમાં નવીનતા અનુભવશો અને તમારા પ્રેમ જીવનમાં ફક્ત પ્રેમ જ રહેશે. આર્થિક રાશિફળ. આ વર્ષે તમને પૈસાની દ્રષ્ટિએ મિશ્ર પરિણામો મળશે. તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે, પરંતુ તેમ છતાં પૈસાનો પ્રવાહ ચાલુ રહેશે. શનિદેવની કૃપાથી તમને સ્થિર આવક મળતી રહેશે. જો કે તમારે બિનજરૂરી ખર્ચ ટાળવાની જરૂર છે. જો તમે સમજી વિચારીને માત્ર જરૂરી વસ્તુઓ પર જ ખર્ચ કરો તો સારું રહેશે. તમારી આવકનો અમુક હિસ્સો બચત તરીકે રાખવાનો પ્રયાસ કરો. આ સાથે તમારું ભવિષ્ય પણ સુરક્ષિત રહેશે. જો તમે તમારી કોઈ પૈતૃક સંપત્તિ વેચવા માંગતા હો તો તમને ઉતાવળમાં કંઈ ન કરવાની સલાહ આપવામાં આવે છે. આ સિવાય જો રિયલ એસ્ટેટ સંબંધિત કોઈ મામલો કોર્ટમાં ચાલી રહ્યો હોય તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. શિક્ષણ રાશિફળ. જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તમારે સખત મહેનત કરવાની જરૂર છે, તો જ તમને સફળતા મળશે. નહીંતર તમારે ફરીથી પ્રયાસ કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં તમારે ધીરજ રાખવી જોઈએ અને સકારાત્મકતા સાથે આગળ વધવું જોઈએ. આ સમય દરમિયાન તમે તમારા અભ્યાસ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરશો. જો કે તમારું ધ્યાન અભ્યાસ પરથી હટશે. જો તમે અભ્યાસ માટે વિદેશ જવા માંગો છો તો આ વર્ષે તમારી ઈચ્છા પૂરી થઈ શકે છે. આરોગ્ય રાશિફળ. તમે તમારા સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહેશો. કોઈ જૂનો રોગ થઈ શકે છે. આ સમય દરમિયાન તમારે ડૉક્ટર અને હોસ્પિટલના અનેક પ્રવાસો કરવા પડશે. શરૂઆતમાં તમારા રોગને પકડવો ખૂબ મુશ્કેલ હશે. આ સમયગાળા દરમિયાન તમે ઘણા તણાવમાં રહેશો. આ સિવાય ખાવાની આદતોમાં બેદરકારીને કારણે તમારું સ્વાસ્થ્ય વધુ નબળું પડી શકે છે. જાન્યુઆરીથી ઓગસ્ટ સુધીનો સમય તમારા માટે થોડો મુશ્કેલ રહેવાનો છે. સપ્ટેમ્બર મહિનાથી સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે. નવેમ્બરની શરૂઆતમાં તમારું સ્વાસ્થ્ય ફરી એકવાર મુશ્કેલીમાં આવશે. તમને તમારા પેટ, આંખો અથવા દાંત સંબંધિત કોઈ સમસ્યા હોઈ શકે છે. સારા સ્વાસ્થ્યનો આનંદ માણવા માટે તમે તમારી દિનચર્યામાં ફેરફાર કરી શકો છો. ડિસેમ્બરના અંતમાં તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાંથી રાહત મળી શકે છે. મિત્રો, આશા રાખીએ છીએ કે વિડીયો તમને ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.